હેલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને. કેમ છો? મજામાં ને? તો મારી ચેનલમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે. અને આજે જો નવી રેસીપી લઈને આવી છું તમારા માટે મીઠાઈની. તો મીઠાઈ આપણે કેવી રીતે બનાવવાની છે કે ગેસય ચાલુ નથી કરવાનો, ચાસણી નથી લેવાની, માવો નથી લેવાનો અને 5 જ મિનિટમાં ફટાફટ આ મીઠાઈ તૈયાર થઈ જાય છે. ગમે તે વાર તહેવાર હોય ત્યારે આપણે બનાવી શકીએ છીએ. અચાનક મહેમાન આવે તો પણ આપણે આ મીઠાઈ 5 જ મિનિટમાં બનાવી શકીએ છીએ. તો મારી ચેનલમાં નવા હોય ને તો પહેલાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હાલો આપણે મીઠાઈ બનાવવાની તૈયારી કરી. તો મીઠાઈ બનાવવા માટે છે ને આપણે જો આ ટોપરાનું નાનું ખમણ જે આવે છે ને એ લીધું છે. તમારી પાસે મોટું ખમણ હોય તો મિક્સરમાં એને પીસી નાખવું એટલે આવી રીતે નાનું થઈ જશે. તો આ 1 વાટકી મેં નાનું ખમણ લીધું છે, એ આપણે આમાં ઉમેરી દેશું. અને આ ખાંડ મેં મિક્સરમાં પીસી નાખી છે, તો આપણે 1 વાટકી ખાંડ લેવાની છે, એ આમાં આપણે ઉમેરી દઈશું. અને આ મિલ્ક પાવડર લીધો છે જે આપણે કરિયાણા સ્ટોરમાં છે ને 10 રૂપિયા પાઉચમાં મળી જાય છે. તો મેં 1.5 પેકેટ આ પાવડર લીધો છે, મિલ્ક પાવડર, એ આપણે આમાં ઉમેરી દઈશું. અને આ એલચી પાવડર છે, એલચીનો મેં પાવડર કરી નાખ્યો છે, એ આપણે આમાં ઉમેરી દઈશું એટલે સ્વાદ સરસ આવે. હવે આપણે આને બધું પહેલાં હાથેથી મિક્સ કરી લેશું. મિલ્ક પાવડર ઉમેરવાથી આપણે માવો ઉમેરવો હોય ને એવું આપણે આમાં લાગે, એટલે આપણે છે ને માવો નથી ઉમેરવો, એટલે આપણે મિલ્ક પાવડર ઉમેર્યો છે. તો સરસ રીતે આ બધું આપણે તૈયાર થઈ ગયું છે. તો હવે આ મેં છે ને દૂધ લઈ લીધું છે, એ દૂધ આપણે 1-2 ચમચી જ આમાં ઉમેરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે. હાથેથી જ આપણે મિક્સ કરતું જવાનું છે. આને એક સાથે બહુ ઝાઝું નથી ઉમેરી દેવાનું, નતર આપણે મીઠાઈ ઢીલી થઈ જશે. અને 1-2 ચમચી જ આપણે ઉમેરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે. તો આપણે છે ને જો આ સરસ મજાનું બધું મિક્સ થઈ ગયું છે. અને હવે આપણે આ તૂટી ફૂટી લીધી છે ને મીઠાઈમાં સરસ લાગે છે, એટલે આપણે આ તૂટી ફૂટી ઉમેરી દઈએ અને આમાં મિક્સ કરી લઈએ હારે. અને આપણે લોટ બાંધીને એવી રીતે પહેલાં બાંધી લેવાનું છે. મારે આમાં છે ને 6 ચમચી દૂધ જોયું છે. તમને જો આ મિશ્રણ થોડુંક ઢીલું લાગે તો તમારે છે ને ઉપરથી થોડુંક ટોપરાનું ખમણ ઉમેરી દેવાનું છે. અને બહુ ઢીલું નથી રાખવાનું અને બહુ કઠણ નથી રાખવાનું. તો આપણે સરસ આને પહેલાં મિક્સ કરી લઈશું. તો આપણે છે ને જો આ પ્લાસ્ટિકનો કાગળ આવે ને એ લઈ લીધો છે. હવે આની ઉપર આપણે છે ને 1 ચમચી પહેલાં ઘી ઉમેરી દઈશું અને આને સરસ રીતે આપણે ગ્રીસ કરી લેશું. આવી રીતે સરસ રીતે આપણે ઘી લગાડી દેવાનું છે કાગળમાં. હવે આપણે આ જે મિશ્રણ તૈયાર કર્યું છે ને એને આપણે આમાં રાખી દઈશું અને સરસ રીતે આનો આપણે રોલ બનાવી લેશું. આપણો રોલ સરસ તૈયાર થઈ ગયો છે. હવે આને આપણે સરસ રીતે પેક કરી દઈશું. આવી રીતે છે ને સરસ રીતે એકદમ ટાઈટ આપણે રોલ આપણે પેક કરવાનો છે. તો આપણે છે ને રોલ જો એકદમ આવી રીતે ફિટ રોલ વાળી લીધો છે ને. હવે આને આપણે ફ્રીજમાં 1 કલાક રાખશું અને તમારે ફ્રીજમાં ન રાખવું હોય તો બારે 2-3 કલાક પણ રાખી શકો છો. 1 hour later. તો આપણે જો છે ને આ મીઠાઈ બનાવી હતી ને એ મેં ફ્રીજમાં 1 કલાક રાખી દીધી હતી. હવે આપણે આને ખોલી લેશું. સરસ મજાની આપણી મીઠાઈ સેટ થઈ ગઈ છે. જુઓ, તમે જોઈ શકો છો કે સરસ આપણે કઠણ સરસ થઈ ગઈ છે આપણી મીઠાઈ. હવે આને આપણે બહાર લઈ લઈશું. તો આપણી મીઠાઈ છે ને સરસ સેટ થઈ ગઈ છે. તો હવે આને આપણે પીસ કરી લેવાના છે.
તો આપણે માવા વગરની અને ગેસ ચાલુ કર્યા વગરની મીઠાઈ આપણે તમારી સાથે શેર કરી દીધી છે અને ફટાફટ બની જાય એવી છે. તો આ રેસીપી તમને કેવી લાગી હોય તે મને જરૂર જણાવજો અને મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાયને.